છોકરા આપણે બેહી તો ગયા છીએ અહીંયા કોઈ નીકળતું કા નથી. હવે એવું લાગે બાપુજી આપણે હે ને જગ્યા બદલાવી જોહે. અહીંયા કોઈ ભીખ દેતું જ નથી પણ અને તમે એવા છો કે જ્યાં હું હોય ત્યાં તમે પાછા આયરે આવો. આને કહેવાય હાંકો. હાકો એટલે અહીંથી ને જ રસ્તામાંથી ને જ નીકળે બધાય. વાત હાસી એ પણ આ કલાક થયા બેઠા હજી કોઈ નીકળું નથી. એક તો પાણીની તરસ લઈ ગઈ, કોઈ પાણી પાતું નથી. એમાં શું કરવું હવે કયો? તો હવે અહીંયા શું કરશું? હું તો એમ કહું પપ્પા કે હવે હે ને જગ્યા ફેરવી નાખી આપણે, ક્યાંક ખાલી જગ્યાએ ક્યાંક મંદિરે બેહવા વહી જાય. શું કેવું તમારું? એ વાતે કામ ઓલી પાછળની શેરીમાં વહ્યા જાય. ઓલો હું રોડ ઉપર કોક નીકળતું હોય ને તો કોક આપને રૂપિયો કે 2 રૂપિયા દેતા જાય આપડા ભિખારીના પેટનાઓને. પણ એવું નથી, અહીં ક્યાંક કોકના ઘર લઈ તો ઘરે નો જવાય બાપા. વળી ક્યાંક કોક ધોકા મારીને બહાર કાઢે તો એ વાતે હાસી છે, ન્યા જ હલવાય છે. પણ એમ નહીં પપ્પા, મને એક વસ્તુ કેદીનું ખટકે છે હારી મગજમાં. એ મારે તમને પૂછવી છે. તમે મારા બાપ જ છો ને? અરે લે, તો એમ નહીં, મેં મારી માને કોઈ દી જોઈ નથી હે, અને મેં જોયું ત્યાં સુધી મને એટલી ખબર છે કે તમારા લગ્ન થયા નથી. તો હું પેદા કેમ થયો? ત્યારે પણ આ ક્યાં શોખવટ કરવાની હતી બેટા? પણ કેદુનું મને એમ થાય છે કે હું તમને પપ્પા પપ્પા કહું છું પણ મને હજી સુધી મારી માં તો કોઈ દી જોઈ નહીં. હવે મારે હે ને બેહીને વાત કરવી જો. હે ઉતા વાત કરો બાપા. એમાં એવું થયું બેટા, મારો આ છે ધંધો ભીખ માંગવાનો. હા એ તો મને ખબર છે. એ તો હું જન્મો ત્યારથી મને વાઇટકો હાથમાં દઈ દીધો પિત્તળનો. આજથી 20 વર્ષ પહેલા ત્યારે હું નહોતો. બરોબર છે, ત્યારે હું આજ રીતનો ભીખ માંગતો હતો અને ઈનો વાઇટકો રાખ્યો છે. તું જો આના અસાર તૂટી ગયા ને. હા હાસુ હાસુ. આ એટલો આ હું હાટું રાખ્યો છે ઈ કે તું? ઈ મને થોડી ખબર હોય. આ હું વાઇટકાથી માંગતો તો ને ત્યારે એક બાઈ આવીને અને તને બેહાડીને અને ભીખમાં દઈને તને વહી ગઈ છે. બાઈ આવીને મને ભીખમાં દે ગઈ? 20 વર્ષ પહેલાની વાત. ઓહો, તો મને કઈ દેખાતું નહીં હોય ને ત્યારે તો હું દેખાતું બેટા. એટલે મને એમ થયું આ એક વાઇટકો છે ને આ બીજો થયો. પણ એમ નથી સમજાતું મને કે તમે ભીખ માંગતા તો મને થોડી ભીખ મગાવી હતી. મને તો કે ખારી એવી નિશાળમાં ભણાવો તો. અરે બેટા, આપણી વકાત નથી એવી નિશાળમાં ભણી એવી. પણ તમને એવું નથી લાગતું પપ્પા કે મારે મમ્મીની જરૂર હોય, મારે મારી ઘરવાળીની આશા હોય? ભાઈ એ વાત તો તારી હાચી. હું ક્યાંક ગોતું હું પણ ક્યાંક મેળ તો પડવો જોઈએ ને આપણો બેયનો. હવે કઈક રસ્તો અપનાવવો જોહે. જો આખી જિંદગી આવી રીતે ભીખું માગશું ને તો મને લાગે આપણે સામું કોઈ જોહે નહીં. ક્યાંક જડી જાહે. આ ધંધામાં જ જડે છે અત્યારે. એમ? હા, બાયુ હોતન જડી જઈશ આમ. તો પછી કલ કરે છો આજ કર, આજ કરે છો. હું તો કહું હાલો વાઇટકો લઈને આપણે આમ ક્યાંક આટા મારી. આપણે બે સહી તો દેખાવડા. હા એમાં પૂરેપૂરા. કાલ છે ને કોક છોકરી કોક ખાડી નીકળે ને તારે હું હે ને કમ્પ્લીટ કરી રાખવાનું ધીમે ધીમે. જો મેળ થઈ જાય ને તો બીજે જે પાછી આવશે એટલે પાકું તારું. કાઈ વાંધો નહીં, હાલો તો એ જ રસ્તો અપનાવી પપ્પા. હવે મારાથી આની જગ્યાએ જાય ઓલી હાલતી ચાલતી જગ્યામાં બહુ. હા હવે મને હે ને પૈણવાનો હરખ ઉપડો હે. મને ઉપડો હે. એમ? તઈ હાલો જલ્દી હાલો. બાપા અહીંયા કાઈ ખાધું નથી હો. એવા પેટમાં ઉંદેડા ને અત્યારે કુતરા મીંદડા ભૂંદડા બધું એવું પેટમાં દોડે ને કે વાત પૂછો માં. તમે કઈ ખવડાવતા નથી. હવે મારું ભેગું નથી થતું દીકરામાં, તારું ક્યાં કરવું મારે? પા એમને આજ તો કઈ બોણી જ નથી થઈ. આ ગામ કેવું છે હાવ? તમે નો હોય ત્યાં લઈ આવ્યા હો અને ખાલી વાતું કરી તમે. હવે આમ જો આમ કોક છોકરી હમી જોવે હે, જો આમ મેળ થાય તો કરી લે તારો. જોતી નથી પપ્પા, આ બાજુ જઈલી આવે છે. બોલતા નહીં. બધાય હો ના હાથે ને હો રીતે એક એક કે બબે ત્રણ દેતા જાય છે. તમારી ઈચ્છા હોય તો આમાં દિયો. આવો ખડે ધડે સો ને ભીખ માંગવા બેઠો તને શરમ ન આવતી? અને એમાં પાછો તું કેસ. પપ્પા મને પડાકો માર્યો. અને પડાકો નથી માર્યો બેટા, તને કઈક દેહે એટલે. હવે હું દેહે હવે બેયના હાથ પગ હાજા હે ને ભીખ માંગવા બેહી ગયા. અમારો ધંધો હે ભાઈ. રસ્તામાં છોકરીઓ નીકળે એની હરિયું કરો છો. હરિયું કાઈ નથી કરતા અમે. હું અમે ક્યાં હરી કેરી? મેં તો તમને એમ કીધું કે એક એક કે 2 રૂપિયો જી હોય દેતા જાઓ. તો પેલા જોખવટ પાડીને બોલાય કે એક એક 2 રૂપિયો આપતા જાવ. હરી આની પાસે નથી ને હરી મારી પાસે નથી. તો હરી ક્યાંથી કરી હોય? સાજુ બોલવામાં આવે. એક તો તમે બોલવાનું બોલો ને બાપા, ખોટી કે ની અરે લપન છપ્પન કરો. એક તો જો વીઆઈપી લાગે કે પોલીસ કેસ કેસે તો આપને બેન હલવાડી દે હે. હવે માંગવા વાળા માટે કેસ નો થાય. હવે માંગવું છે ને તમારે આયા જગ્યા એની લાગે મને લાગે. તો તું વાત કર લે, હું એટો બેઠો હોઉં. એમ નહીં, આમ તમારે લગ્ન થઈ ગયા છે? તારે શું કામ છે મારા લગ્ન થયા હોય કે નો થયા હોય? એમાં એવું છે તો ખરા તારી સામું જો ને તું મારી સામું જો. એમાં હું વાંધો? એમ તો કપડા તો હું શુક્રવારી માં લઈ આવ્યો જો હમણાં જ. તારે એક તો આયા બેઠા બેઠા માંગવી ભીખ ને પાછો એમ કે છે શુક્રવારીના કપડા પહેરું છું એમ.
ભીખ તો મારે નહોતી માગવી, પણ હું ભાઈક મારા કે જૈનમાં ત્યારથી મને વાટકો પકડાવી દીધો આને. તો આ કોણ તારો પાર્ટનર લાગે છે? હું કેવું, મારે પાર્ટનર નથી, મારો બાપ છે, બાપ બટકી ગયેલો. એક તું ને તાર બાપ બે હેરે માંગો હવે છો ઈ તારે હે ને છોકરી તારે બધું અમારું જો જાણવું હોય ને, આજુ 20 વર્ષથી ભીખ માંગુ છું. અને હું ના કોઈ દી જોયા નહીં 20 વર્ષથી અને 20 વર્ષ પેલા છે ને આવડા છોકરાને મને દઈ ગઈ છે ભીખમાં એક બાઈ આવીને. એટલે આ કેદુના બે બાપ દીકરો બે માંગી. આ ભીખમાં આવ્યો છે એમ? હા, એટલે જ આવો હે. એમાં કઈ ઘટે નહીં. અને મને માર્યું કેવું હાવ. અને ઉષાકુર નો છોકરો અરે છે. એક ઝાપટમાં પતી ગયો ને, બીજી વાર જો આ રસ્તે હું મને હાલતા જોઈ જાય ને મારી સામું જોયું ને તો બે ટાટિયા નોખો કરી નાખી જા. એ હા બેન, હા એમ. એલા બેન બોલ માં ને પણ મને ફડાકો માર્યો એને. ભલે માર્યો તોય બેન બોલ માં. બેન નો કહેવાય કોઈને. તમારી ભૂલ થઈ ગઈ, જાઓ હવે. તો હું કઈ બાયડી કે બેન નો કે બાઈ હાલ. લ્યો, તને કેતો તો તને કેદું નો. મારે રત માગવી ભીખ હવે. ભીખ નહીં માંગે તો આપણું ભેગું નહીં થાય. તો ખાવા હાલો બીજે અહીંયા નથી માગવી, અહીં બધા વીઆઈપી જ આવે આવા. હા, કોક નબળા માણસો આવે તો આપણો મેળ પડી જાય. હાલો ઓલી બાજુ. તાળું મારી દીધું પપ્પા. એ હા હરખું દઈ જાય બેટા. હો આપણે ભિખારી માણસને તાળા નો હરખાવ હોય. પણ પપ્પા આઈ જે રસ્તો હાવ હે ને અલગ અપનાવાનો હે. આજ બેને હે ને હું તો એમ કહું, બેને હે ને હાયરે ભીખ નથી માગવી. કાલ તમારી સામે કોક છોકરી મને ફડાકો મારી ગઈ, આ હારું લાગે? નો લાગે તો તને કેતો તો હું તને થોડીક વાર પછી દેહે. હવે એવું કરો, એ આ હું લીવો. આ છે ઢીંગલો, આને જોઈને મને લાગે છોકરી ઇમ્પ્રેસ થઈ જાય મારી ઉપર. અરે પણ હું વાત કરે તું આ જોતો ખરી. અસલ છે ને મારા જેવો જ. હાલો હવે વાહ ભાઈ વાહ. હું કહું વાહ, તમને. મોઢામાં પાણી આવે. તમે હે ને તમારી રીતે બાઈ પટાવો અને હું મારી રીતે બાઈ પટાવું. હા તો એમ કર્યા જ બેટા તું. આ તો હું જોઈ લઉં કે મારો બાપ હિંમત વાળો હે કે હું હિંમત વાળો હું. હું જોઈ લઉં જો. હવે બાયુના ફડાકા હું ન ખાવ, બાયુને હું ફડાકા મારું એવો હું. વાહ દીકરા વાહ, આવો દીકરો જોઈ જા હાલ. સારું હાલો તમે તમારી રીતે મથો જાઓ. વાહ. ये जो मेरे पायलों की छन छन है, ये जो मेरे पायलों की અને રીલ અમારી બનાવો. અમે ક્યાં અહીંયા જ છીએ હવે. બનાવો એકાદી રીલ અમારી. કોણ છો તમે? હે? અને શરમ નથી આવતી? એમ એકલી છોકરી હારે તમે આમ છેડતી કરો છો? છેડતી ક્યાં કરી છે? હજી ક્યાં કરી છે? તો આ શું કરો છો તમે? હજી છેડતી તો તમે જોઈ નથી. તમે મને ઓળખતા નથી, હું કોણ છું ઈ હો, ધ્યાન કોણ છો રાખજો. તમે? આમાં નાખી દઈશ પાણીમાં. ત્યાં તો મારે જાવું જ છે છે હવે. હવે. અરે એમાં નહીં તોય મારી. ભાઈ મેં 10 દિન નાહ્યું નથી. આમ નાખી દ્યો ને નાઈ લઉં. ઈ બાને તમે નાખ્યો એમ થાય તો ખરી મને. એડો ઈ ઈ બાજુ બાને. ના છો. હું ગમે ઈ બાજુ ની હોય, તમે અહીંયા હું લેવા આવ્યા મારા ફળિયા આગળ, આ તમારું ફર્યું ફર્યું? આ અમારા રોડ આગળ, આ રોડ છે? આ અમાર ભઠ્ઠા આગળ. પણ આપણે કુંડીના ઇલાકામાં છે. તો ભલે ને હોય, આ અમારો ઇલાકો કહેવાય તોય. તમે અમારો વિડિયો કંઈક બનાવી દ્યો એટલે કંઈક હા. મજા આવે અમને. અમે ફેમસ છીએ તમારા તો વિડિયો. તમારા ફોનમાં બનાવો ને ભાઈ, શું કામ અહીંયા મારી હરી કરવા આવ્યા હો? ફોન નથી, અમે ભિખારી છીએ. ભિખારી? હા એટલે અમે ગુંડા છે મોટા. હા. હા. એલા એ હાવજ ગોઈને રાયડો નાખમાં છોકરી બી જાય. ભાઈ હું તમારા હાથ જોડું છું, તમે બે ભાઈઓ અહીંથી વયા જાવ, જી હોય નકર છે ને મારે મારા બાને બોલાવવા જોઈએ. બોલાવો તમ તારે હોય એને બોલાવો, પણ આજ તમને મૂકવાના છે. બચાવ બચાવ. કોઈ નહીં આવે. આ ભિખારી કોણ છો અરે? છોકરીઓને જોઈ નથી ને વાત તો સાંભળ, પણ શેરતી કરવા આવ્યો? અરે પણ વાત તો સાંભળ. શેરતી કરવા આવ્યો? ભિખારી ભાઈ આ ભિખારી છે. મને લાગે આનો છોકરીઓને ભાઈ જોઈ લાગે. નથી ને હારો શેરતીઓ કરો હો? ભિખારી હે? ભાઈ શેરતી કરો હો? હે? શેર- તમારા ભાઈને સમજાવો. તમારો ભાઈ આમ શું થયો? હજી આપણે તો વાતો કરી છે. પણ ઈ મારો ભાઈ નથી, હું એને ઓળખતી નથી. હું એનો ભાઈ નથી. ઈ આ ભાઈ તારા નથી. પપ્પા. હું એનો ભાઈ નથી. ઉપડો હાલો. છોકરીઓ જોઈ નથી. મહેર, મહેર. તમે ચિંતા કરો માં, હું આવી ગયો ને હવે તમારે ચિંતા નથી કરવાની હો. આઈ લ્યો સુંદરી ઓઢી લ્યો, આવી રીતે નો રખડાય ભાઈ, એટલે જ કહેતા હોય છોકરીઓ ધ્યાન રાખો. આવા છોકરા જોઈને તમે નો ખબર હોય. તમને મૂકી જાવ ઘરે. આમાં બસ આવે આ નથી પોટવી મારે. હા, હમણાં ધોવાનો ટાઈમ નથી મળ્યો એટલે મેં કોણ ક્યાં છો છોકરીઓ તમે? જેમ મોઢડી લીધી. તમે શું કોણ? માણા એટલે માણા એટલે તમે આમ મને આમ આવી રીતે આમ બચાવી, એટલે આમ મારો ફરજ આવે. હું શું એક હાવ એક નંબરનો ગરીબ માણા. તમે હાવજ જેવા હો. તમે ટાણે આવીને ઈ બે ગીદડાઓને ભગાડી મૂક્યા. એમાં એવું છે, હું હેને જોઈ ન અગું કોક છોકરી ઉપર આવું થતો હોય ને અત્યાચાર, એટલે મારાથી રેવાય નહીં. પણ હાસી વાત કરું ને તો હું હાવ એકદમ ગરીબ છું. મારા ઘરમાં કોઈ નથી ખવડાવવા વાળું કે નથી કોઈ. આ કોણ છે? અને ઈ મારો જીવતો જાગતો રમકડા જેવો ઢીંગલો.
તમારો ઢીંગલો તો આને લઈને કેમ રખડો હો તમે? એને હું ભેરો રાખું કે આને નો રખાય બે. એ મારો જીવ છે એ જીવ છે તમારો? એને જોઈને તો આમાં કોક રૂપિયો 2 રૂપિયા આપે હે સોરી ઓ ભાઈ, મને ખબર નહોતી. ભાઈ કા કયો તમે મને? તો શું કહું? મેં તો કઈક અલગ જ વિચાર કર્યો તો એટલે તમને બચાવવા આવ્યો અહીંયા. આમ તો મને તમે બચાવી ને એટલે મને અંદરથી એમ કઈક થાય હે કે શું થાય કે પણ તમે ભિખારી હો ને કા? ભિખારી હતો હવે નથી એમ કહું. પણ તમે ભીખ તો માંગશો ને? હવે નથી માંગવી. નહીં શું માંગો. વિચાર્યું તમે? ઓલું સાલિયું લઈ લે, વેચીને આપણે પૈસા કમાવી લેવું. હું ઈરાદો છે તારો? ઉભા રહી, સાલિયું લઈ લો. છે પિતર નું હો. હા પણ મારા બાપાને 20 વર્ષ પહેલા મળ્યું હતું. એના પૈસા આવી જાહે જી આવ્યા ઈ. તો મારી મમ્મી યાર વાત કર લઉં. મમ્મી નું પૂછવાનું હોય તું આ પાડ દે ને ખાલી. એવું હે? હા તો મારી તો હાથ છે. તો આમ જો આગળ તને ઓલું મકાન દેખાય ને ઈ મારું. કઈ ઓલું ખંડેર જેવું છે ઈ? હા એમાં હું કેમ રહું? એમાં થોડાક દી રહેવાનું છે. ભીખના બે પૈસા જેટલા ભેરા કર્યા ને મેં બાપ દીકરાએ, મારો હજી બાપ બસ છે તમે ને મહેનત તો કરશો ને. પૂરેપૂરી એલી તને આટલી મેં હેલ્પ કરી તો હવે હું નહીં કરું. મારા એમ લગન નથી, હું કેદુની વાંઢી ફરું છું, કોઈ પણતું જ નથી તે મારી. મેન પોઈન્ટ ઉપર વાત કરી દીધી. કેદુની વાંઢી પડી છો, કોઈ છોકરો મારી હામું નથી જોતો. નથી આ જોતો? બે કોણ જાણે ક્યાંથી દી ઉઈગો તો જ મને છેડવા આવી ગયા હતા. ઈ છે જ અમારા ગામના એવા મોટા હલકટ હારા. એવું છે? હાલ તું હાલ મારી ભેરી હાલ. હાલ ક્યાં તને મારા લઈ ઘરે જાઓ? લઈ જાવ. મારી ઘરે એલી હાલ કંકુના કર નાખી. હાલો હાલો. આઈ ડી સુધરો. હવા રૂનો બેઠો છો પણ 1 રૂપિયાની ભીખ ન મળી. હવે કોક હારું જો માણસ અડી જાય ને કોક એકાયરે જો મારો વાઇટકો ભરી દે ને કામ થઈ જાય, આખો દી સુધરી જાય અને હું ને મારો છોકરો બે નિરાંતે ખાય. આ કઈક થોડીક ભીખ હોય તો આપી દ્યો. હા નવરો થઈને હવારુનો બેઠો છો, 1 રૂપિયો જડ્યો નથી. તો ભીખમાં હું આવીશ તો હાલશે? અરે પણ આવા તો મારા ભાગ્ય ક્યાંથી ન હોય કે મને ભીખમાં બાઈ મળી જતી હોય. તો માણા બધા ભીખ જ માંગવા મન છે. એ આ દુનિયામાં મારું કોઈ છે નહીં, એક છોકરી સિવાય. હું વાત કરો? હા. અરે તો હું આવડો મોટો છું. આ તો કાઈ વાંધો નહીં, પણ જો ભીખ માંગીને ખવડાવી જો, મને કામ કરતા નથી આવડતું. એલા બાપા અમારે ભીખમાં નકરો રૂપિયો જ છે. એ હું કેટલા દિવસથી આ ભીખ વાળો જ ગોતતી હતી, પણ ભીખ વાળો ક્યાંય તમારી જેવો દેખાણો નહીં. એ જો કાલ મારો છોકરો માંગવા ગયો તો ને 15,000 માંગ્યું. હું વાત કરો છો? એટલે આમાં આ કોઈને કહેવાય નહીં. આ તો તમે જરાક મારી બાજુ જરાક કીધું ઘરમાં બેહવું છે એટલે હું તમને વાત કરું છું. કાલ હું ઓલ બાજુ ગામડે ગયો તો ત્યાં મારે 20,000 થયા. આ તો હું એક જ છું પેલી કે ભિખારીને ભગાવે ને ભિખારીમાં હું હોય. હા એ જોવો મારા મકાન તમે જોવો તો 4 માળની બિલ્ડિંગ છે. હે? 4 માળની બિલ્ડિંગ છે. 4 માળની? હા એવો બધો. આ તો મારે આવક છે પણ આ કોઈને કહેવાય નહીં. આ તો તમે કીધું ઘરમાં બેહવું છે એટલે તમને કહું છું. કોઈને કહેતા નહીં બીજાને, બધા ભીખ માંગવા ચડી જાય. તા મોઢામાંથી લારું પડે જ છે કે પછી? એ તો મારા આદત છે પહેલેથી. હે? હા મારે તો હાલ આમાં નબળા માણસો ને એવું જ હોય. મારે લારું બારું ક્યાં જવાની, મારે તો પૈસા ને જોવાના છે. હા તો હાલો તો આપણા ઘરે જાય. હે? આપણા ઘરે જાય. હાલો કરો કંકુ ના, બીજી કે વાત કંકુના છે? છે જા વાઈફ તો છે ને જા લકી છે. છોકરીને કેતી આવું? ના રે ના છોકરીને કાઈ કેવું નથી. છોકરીને એમને ખબર પડી હાલો ને જાય. ફોન કરીને ત્યાં બરકાવી લઈશું. હા, હાલો. હા હાલો. જોયેલી આપણું ઘર આવી ગયું. આખેથી તો કાઈ કે હારું લાગતું તું, આ ઓરા આવ્યા પછી તો હાવ ખંડેર જેવું લાગવા માંડ્યું. હવે આપણે રહેવું થોડાક દી. હાલે આ વાઇટકો આવા પકડ. મકાનમાં હું કેમ રહીશું ઈ વિચારવું હો ત્યારે. પણ આપણે થોડોક ટાઈમ રહેવું એલી. હાલે વાઇટકો પકડ ભીખનો. આ તમે ક્યાંક મને ભીખું ન મંગાવો. હાલે આ ઓઢણી હોય ઘડીક વાર. મારે આ ઓઢણી નથી ઓઢવી, આમાં ભૂંડાઈની બાઈસ આવે છે. તો આ મારે નથી રાખવી. વાઇટકો જવા દે. હવે આપણે ક્યાં ભીખ માંગવી છે એલી? બરોબર ને? હાલ આપણે તાળું ખોલી. પણ એમ નહીં, શું કહેતા હતા તમે? હું એમ કેતો તો કે હવે હે ને આપણે આ ઘરની અંદર રહેવાનું શાંતિથી. તમારા બાપાનું કંઈક બોલ્યા હતા ને તમે? હા એલી હું મારા તમારા બાપ. બાપા છે તમારા? બાપા હયાત છે? તે બાપ તો હૈયા જ છે એલી. માં નથી એનો એક તો તમે અફસોસ છે. કહેતા હતા ને, તો માં તો મને આ વાત જણાવી નહીં કે મારા બાપ છે એમ. મારો બાપ છે એલી, પણ હું વાત કરું ઈ મોટો ભિખારી છે. હે? તમે હા. બાપ દીકરો બે ભીખ માંગો? હા એલી, પણ આઈ જેને મેં એને શરત મારી હતી કે પપ્પા હું હે ને તમને ભીખ કોણ દેતું તું મને એ તો કયો. કોઈ નતું દેતું, પણ તમે એવી ભીખ દઈ દીધી ને મને આખી જિંદગીની યાદ રહી જાય મને. પણ એ તો તમે મારો જીવ આજ મારો બચાવ્યો. બાપે રાજી થઈ જાય કે મારો દીકરો વહુ લઈ આવ્યો વહુ. તમે જો આ ક્યાં મને રહ્યું ને ખંડેરમાં લઈ આવું આવ્યા? આ ઘર આપણું છે. મારા પપ્પા પણ આવ્યા. ખંડેરમાં તઈ આવામાં રહ્યો છો તમે? 4 માળની બિલ્ડિંગ નું પપ્પા તમે મમ્મી લઈ આવ્યા? વાહ, પપ્પા. અરે દીકરી તું આ શું કર્યું તમે? અરે મેં તો ભિખારીને ભગાડ્યો. મેં ભિખારીના છોકરાને ભગાડ્યો.
અરે મને રસ્તામાં ભીખ મળી છે મને સામેથી જ ભીખ મળી પપ્પા. અને આ છોકરો મને મળ્યો તો ને ભીખમાં, એ મારી ભીખમાં મળી. એટલે આ તમને મળેલો આ મને ભીખમાં મળેલો હે, નાનો હતો તઈએ. એટલે તમે એને જડેલા છો હા એલી 20 વર્ષ પહેલાની વાત છે. તો કોને ખબર કયા નાલાનું હોય છે આ? નાલું એકય નતું, એક જ નાલું હતું ન્યા દઈ ગયા હે. નાલામાં હોતન થાય. મને શું ખબર બાપા, હવે કાઈ વાંધો નહીં, જી થયું ઈ. અને તારે દીકરા આ પૂછવું તો ખરી ને હાવ એમાં. પણ તમને નહોતી ખબર પડતી એ આવડી ઉંમરે? તમે બાપ દીકરો એક બીજા ઉપર હાથે ઉપાડો છો? અમારા બાપ દાદા અમાર ભીખ આમ જ મળે અમને, અમે બે બાંધીને અમે એને એટલે કોક પૈસા દેવા આવે. એક્ટિંગ કરતા ઓવર એક્ટિંગ જાજી કરી, જેથી કરીને પબ્લિક અમારી ઉપર આકર્ષિત થાય. એમ નહીં બા, તમને શરમ ન આવી આવડી ઉંમરે આ કરતા હે? તમે મારો એ હવે જાયગા ન્યાથી હવાર બાપા. તુંય નાલા માથીને ગોતી આવી છે તને. એ આવે ને આ તો જોવા જેવું થઈ ગયું. ચોરમાંથી ચીના ચોરી. બે નાલા નાલા વાળા ભેગા થાવ હવે. એ હવે હું એમ કઉ છું, કોઈને બાંધવું નથી, ઝઘડવું નથી. હવે એક કામ વૈધું પપ્પા આપણું. હું આપણે અત્યાર સુધી બે ભીખ માંગતા હતા, હવે ચારે હેરે ભીખ માંગી અને ડબલ રૂપિયા. ભેગા લગન કરી છે? તો શું કરવાનું આ આગળ? ભાઈ ભાઈડો કરે ઈ બાયડીને કરવાનું હોય. અમારે કઈ કામ ધંધો નતો કરવો એટલે તો અમે તમારી હારે કર્યું. હા પણ ન્યા હાલ નથી કાઈ, બેહવાનું જ છે. પેલી પૈસા મળે ધોમ એક દિના દો એ છોકરી ક્યાંક આપને આ ભિખારી કરીને મારી નાખશે. ભિખારી તો કર નાખ્યા, ભિખારીના કર માંડીને હવે જે જેનો ધંધો હોય ને ઈ ધંધાની આપણે અમે ભિખારી છે તો અમારા ભીખ માંગવી પડે. બહુ પૈસા વાળી પાર્ટી હોય તો એની હારે બિઝનેસ માં કામ કરવું પડે. આપણે નબળો ધંધો છે આ. કાઈ વાંધો નહીં. ઘર કા આવે છે ખંડેર જેવા? અરે એમાંથી હજી 10 માળની બિલ્ડિંગ તાહે. શેનું? કે તું આય આવી તો ખરી. માટલું ફોડ્યું નથી ફોડ્યું. નથી ફોડ્યું. ના. મેં નથી ફોડ્યું. તો હજી એમ કહું છું વઈ જવું છે કે રહેવું છે? હે હા. હું તો કહું છું હાલ ને અને બેયને ભીખ લેતા જ જઈએ. મંગાવી. ભીખ મંગાવું છે ને તો આપણે ઈ જ કરીએ. આ બે આપણે ભીખ ઘરે માંગશે ને લેતા આપણે બે ઘરે રહેવું. હા આપણા ઘરે આ હું ગુણગુણ કરે પપ્પા કે કઈ નહીં, તમે એક કામ કરો, હવે તમારા ખંડેરમાં નથી રહેવું, અમારા ભેગા અમારા હારા મકાને હા શું વાત છે? હા તમે તો એટલે અમારી રૂબરૂ ની આમ કહેવાય ને અંદરની મનની વાત કેવા મીંડા બધી. વાહ તમને દીકરા કોઈએ વાહ. નહીં દીધું હોય. એટલે હા અમે તમારી જેવા ભિખારી નથી. એ મારી માથે ક્યાંક એ મારા છોકરા માથે હાથ ન ઉપાડતી હો. હે ઓ, આવું છે ને હારા મકાને આ ખંડેર મૂકીને? આવું છે. હા તો આવું તો હોય જ ને. તો અવાજ નીચે રાખો, હા. નહીંતર લઈ નહીં જાય. શું કરવું છે? હારું મકાન જોતું છે કે નહીં? હા જોઈ છે. આ તો હે ને અવાજ બંધ, અવાજ નીચો રાખવાનો. તમે જેમ કયો ને એમ. રોવાનું હાવ બંધ ન કરે, એમ રહેવું જોઈએ. ના, ના, હા. દાંત કાઢો હાલો બે. એટલે આ ભિખારી કોને દાંત નથી કાઢવા. આ ભિખારી ને આ રાક્ષસ ગોળને કાઢે છે. અમારી આદત છે ઈ તો. એટલે હવે તારો ઘરવાળો કહેવાય. હા, હવે તો પેલાથી રાક્ષસ બોલો. નો કહેવાય તો તું રાક્ષસ થઈ જાય. ઈ રાક્ષસ થઈ હાલો જતો. હવે. ઘરે હાલો, દાંત કાઢતા કાઢતા હાલો. એમ નહીં બા. આ બે રાક્ષસ જેવા બચવાના છે. કાંઈ વાંધો નહીં, આપણને કમાઈને તો દે હે ને. એ આપણે કમાવા વાળા જ જોતા હતા. આવા રાક્ષસ ને કોણ પછી તો. ઈ વાત હા, સાચી છે. એમ સમજ. હાલો તો આપણે મોતથી ખાવું. હા આજથી બેન હમણાં ભીખ માંગવા આમ જો મોકલી દઈએ. એક શાક કરશે અને એક એક રોટલી રોટલી કરશે. હા અને એક આપણે કપડાં ધોહે, કપડાં ધોહે. આપણે બે હેલો મિત્રો, તો તમને અમારો આ કોમેડી કન્ટેન્ટ કેવો લાગ્યો છે ઈ કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, આગળ કેવા વિડીયો તમારે જોવા હોય ને ઈ કોમેન્ટ સેક્શનમાં જરૂર લખીને મોકલજો, જેથી કરીને અમે તમને આવા વિડીયો બનાવીને બતાવતા રહીએ. અને હવે બોલ મુવા તું. એ લાઈક કરવાનું તો કે તો ઈ તો ભૂલી ગયો આવડાવને. અને હા, જો અમારા વિડીયો તમને ગમતા હોય ને તો અમારી માહી સોલંકી યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક માં જઈને લાઈક કરજો. શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને હા, ઓલો ડંકો વગાડતા જઈજો. ટીંગ